નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 25 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। ખંભાતમાં 2019માં બેસતા વર્ષના દિવસે 7 વર્ષની બાળકી ઉપર રેપ કરી તેનું મર્ડર નિપજાવવા બદલ ડબલ ફાંસીની સજા ખંભાત કોર્ટે ફટકારી। ખંભાત સેશન્સ કોર્ટે એક ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ડબલ ફાંસીની સજા ફટકારી છે। ખંભાત સેશન્સ કોર્ટે આરોપી અર્જુન ગોહેલને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી ડબલ ફાંસીની સજા સંભળાવી છે। આ ચુકાદો ન્યાયની દિશામાં એક ઐતિહાસિક પગલું છે, જે પીડિતા અને તેના પરિવારને ન્યાય આપવા સાથે સમાજમાં આવા જઘન્ય ગુનાઓ સામે કડક સંદેશ આપે છે। 2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ બેસતા વર્ષના દિવસે ફટાકડા આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો। ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી હતી। તેનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળી હતી। આ ગંભીર અપરાધ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી। તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ડબલ ફાંસીની સજા ફટકારી છે। આરોપીની ધરપકડ બાદ સમગ્ર કેસ ખંભાત સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો। સરકાર તરફથી સરકારના વકીલે કડક રીતે દલીલ કરતા કહ્યું કે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર શ્રેણીનો છે અને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનારો છે। તેમણે દલીલ કરી હતી કે આવા જઘન્ય અપરાધ માટે માત્ર ફાંસી એક જ વિકલ્પ છે, જેથી કોર્ટે બાળકી પર દુષ્કર્મના કેસમાં પોક્સોને આધારે ફાંસીની સજા તેમજ દુષ્કર્મ બાદ તેની હત્યાને જઘન્ય કૃત્ય ગણાવી તેમાં પણ કોર્ટે ફાંસીની સજા સંભળાવી। આમ દોષિતને કોર્ટે ડબલ ફાંસીની સજા કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેના પરિવારને ન્યાય આપવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે। આ સાથે તેમણે ન્યાયતંત્રનો આભાર માન્યો છે, જેમણે આ ગંભીર ગુનામાં ન્યાયની ઝડપી અને નિષ્પક્ષ પ્રક્રિયા દ્વારા ચુકાદો આપ્યો। આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। 30 ઓક્ટોબરે 2019ના રોજ પોલીસે આરોપી યુવક અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલની ધરપકડ કરી હતી। તેણે બાળકીને તેના ઘરની બહારથી ફટાકડા ખરીદવાની બહાને લલચાવીને લઈ ગયો હોવાનો આરોપ છે। આ પછી તેણે ગામની સીમમાં એકાંત વિસ્તારમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યો અને પુરાવાનો નાશ કરવા માટે તેના પોતાના હાથે તેનું ગળું દબાવી દીધું હતું। આ બાળકી ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી। કેટલાક ગ્રામજનોએ બાળકીને આરોપી અર્જુન સાથે જોઈ હતી। ગ્રામજનોએ જોયું હતું કે અર્જુન બાળકીને તેની સાથે લઈને કોઈક જગ્યાએ જઈ રહ્યો હતો। ત્યારબાદ બાળકીના પરિવારજનો અર્જુનના ઘરે પહોંચ્યા હતા અને સમગ્ર મામલો સામે આવ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે બાળકીનું ગળું દબાવતા પહેલા તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી PSI NM રામીએ કહ્યું હતું કે આરોપી પીડિતાને ફટાકડા ખરીદવા માટે લલચાવી હતી, તેના પર બળાત્કાર કર્યો હતો અને પછી તેની હત્યા કરી નાખી, કારણ કે તેને ડર હતો કે તે પોતાની ઓળખ આપી દેશે અને પોલીસ તેની ધરપકડ કરશે। ત્યારબાદ તેણે તેના મૃતદેહને ખુલ્લી ગટરમાં ફેંકી દીધો હતો। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25 શનિવાર। સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।